પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી નૂરી અને ફરજાનાએ 5 મહિના પહેલા તરુણી કેટરિંગનું કામ અપાવવાનું કહી લસકાણા લઈ ગયા હતા, જ્યાં તેમણે તેનું વેચાણ સોએબ નામના શખ્સને 50,000 રૂપિયામાં કરી દીધું હતું. સોએબે તરુણીને 3 દિવસ પોતાના ઘરમાં કેદ રાખી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરુણીએ સામનો કરતા તે પૈસા પરત લઈ ગયો હતો. આ વચ્ચે લસકાણાથી પરત આવ્યાના 10 દિવસમાં જ આરોપીઓએ તરુણી માટે બીજો ગ્રાહક શોધી કાઢ્યો હતો. તેઓ તરુણીને સોલાપુર લઈ ગયા, જ્યાં એક હિન્દુ યુવક સાથે તેનું બળજબરી લગ્ન કરાવી દેવામાં આવ્યું. ત્યાં આરોપીઓએ તેને 2 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. સોલાપુરમાં 3 મહિના સુધી તરુણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના 25 નવેમ્બર 2025ના રોજ પ્રકાશમાં આવી હતી. લિંબાયત પોલીસે તપાસ શરૂ કરતા મુખ્ય આરોપી ફરઝાના ઉર્ફે ફઝ્ઝો પાનોલી વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી છુપાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની અને અન્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.